જી, આ વડોદરા શહેર એક સ્માર્ટ સિટી છે અને વોર્ડ નંબર 6 માં સમાયેલા તળાવ આવેલું છે, જેને સરસિયા તળાવના નામથી ઓળખાય છે. આ સયાજીરાવ ગાયકવાડના સમયનું ઐતિહાસિક તળાવ છે. એક આ તળાવ છે, બીજું એક પાણીગેટ પાસે આવેલું રાજા રાણી તળાવ, જેની વારે ઘડીએ રજૂઆતો રિનોવેશન માટે કરવામાં આવી છે. આજુબાજુના ઘણા તળાવનું રિનોવેશન કામગીરી થઈ છે. સુસાગરના અંદર વારે ઘડીએ રજૂઆતો એની બી કરેલ છે કે ભાઈ એને સાફ સફાઈ માટે વારે ઘડીએ એના બજેટો ફાળવે છે, લાઇટિંગ ડેકોરેશન માટે ફાળવે છે. પરંતુ આ સરસિયા તળાવના રિનોવેશન માટે જે બી બજેટો ફાળવેલું છે, કયા નેતા એને ચાઉ કરી જાય છે, કોણ ભ્રષ્ટ અધિકારી છે તે ચાઉ કરી જાય છે, તે જોવાનું રહ્યું. સાથે સાથે એટલું જણાવવાનું કે અરુણ મહેશબાબુ જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે, તેમને ટૂંક સમય પહેલા જ 43 તળાવોનું નવીનીકરણ કરવા માટેની એમને રજૂઆત કરી હતી. પેપર મીડિયા તેમજ એમાં જાહેરાત એમને આપી હતી. એના પહેલા પણ 50 લાખ ઉપરનું કામ આ સરસિયા તળાવની પાળ બનાવવા માટે જે મંજૂર કરેલું હતું, તેમાં પણ એ કઈ પાળ બનાવવામાં આવી નથી. અને પછી 2,54,00,000 પાસ કરવામાં આવ્યું હતું, 14.5 કરોડનું કરવામાં આવ્યું હતું. આ બધા બજેટો ફાળવવામાં આવ્યા છતાં પણ આ સરસિયા તળાવનું રિનોવેશન કરવામાં આવતું નથી. આપણા સ્થાયી સમિતિ ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ જે તે સમય હતા, તે પોતે આગળ આવીને વિઝિટ મારી ગયા હતા અને એ વિઝિટ મારીને તેમને પણ આનું બજેટ પાસ કર્યું હતું. પાસ કર્યા પછી પણ આ બજેટો કોણ ચાઉ કરી જાય છે, કયા અધિકારી નેતા કે આવા ભ્રષ્ટ અધિકારીઓ છે, તે વડોદરા શહેરના સ્માર્ટ સિટીના અંદર આવેલા આ તળાવનું રિનોવેશન કામગીરી કરવામાં નથી આવતી. તેની આ તમે દશા જોઈ શકો છો કે આખી સદંતર પાળી તૂટીને અંદર પડી ગઈ છે અને બીજી આખી નમી ગઈ છે. અહીં આગળ જે નાના નાના ભૂલકાઓ જે અંદર કોઈ પડી વળી જાય ને કોઈ ખુદા ના ખાસ્તા કોઈનું મૃત્યુ પામે તો તેની જવાબદારી કોની? આ તમામ સઘન જવાબદારી કોર્પોરેશનની રહેશે. અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશબાબુને ખાસ જણાવું છું કે વિજિલન્સ દ્વારા અહીં આગળ વિસ્તારની તપાસ કરાવીને જે બજેટો તમે ફાળવેલા છે તેની પણ તપાસ થવી જોઈએ અને કયા અધિકારી દ્વારા આ ભ્રષ્ટાચાર થયો છે તેની સમગ્ર માહિતી મેળવીને આ સરસિયા તળાવનું રિનોવેશન ફરીથી થાય, વ્યવસ્થિત થાય, તેની ખાસ રજૂઆત અમે કરી રહ્યા છે. સાથે સાથે એ પણ જવાનું કે અહીંયા આગળ એક નાના ભૂલકાઓની બાળક આંગણવાડી આવેલી છે સરકારી. તેના નાના ભૂલકાઓ જો આ તળાવમાં પડી જાય, કોઈ મરી વરી જાય તો તેની જવાબદારી કોની? કેમ આની કામગીરી કરવામાં નથી આવતી? વડોદરા શહેરના આજુબાજુના સમગ્ર તળાવોનું રિનોવેશન કરવામાં આવ્યું છે, પરંતુ આ તળાવને હંમેશા બાકાત રાખવામાં આવ્યું છે. આ લગભગ 100 વર્ષ ઉપરાંતનું આ તળાવ છે, તેને ફરીથી રિનોવેશન થાય તેવી અમારી માંગ છે. સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.